જ્યારે બીજા બધા એસ્પાયરન્ટ્સ જીપીએસસીના પ્રિલિમ્સની રાહ જોવામાં સમય બગાડી રહ્યા છે, ત્યારે ટોપ 1% સિરિયસ કેન્ડિડેટ્સ ઇકોનોમી જેવા નેગ્લેક્ટેડ ટોપિકમાં પોતાની તૈયારી મજબૂત કરી રહ્યા. અને રિસેન્ટલી GARC ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનની ભલામણો જોઈએ તો ઇન્ટરવ્યુને લઈને પણ ઘણા નિર્ણયો લેવામાં આવશે એવી સંભાવના છે. તો તમને સમય કદાચ ઓછો મળે, તો તમારો સમય બચે અને તમારે અલગથી કરંટ અફેર્સ ના કરવા પડે એ માટે મેં આ રીતના માઇન્ડ મેપ્સ તમારા માટે બનાવીને રાખ્યા છે. આપણે અત્યારે જ આપણા આજના ટોપિક પર આવીએ છીએ, પણ એ પહેલા જોઈએ કે મેન્સની અંદર આન્સર તમારો કઈ રીતે ઇવેલ્યુએટ થાય છે. હવે આ ક્વેશ્ચન છે કે પેમેન્ટ વિઝન 2028 કે જે RBI દ્વારા અમલમાં લેવામાં આવ્યું છે તે ભારતમાં વિવિધ ક્ષેત્રે કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે, તેની મુખ્ય વિશેષતાઓ જણાવી, એના પડકારો જણાવો. હવે 90% કેન્ડિડેટ્સ છે એ એમનો જવાબ આ રીતે લખશે અને એના જ કારણે એમના રિજેક્ટ થવાના ચાન્સ વધી જાય. હું આજે તમને એ પણ બતાડીશ કે એક્ઝામિનર તમારા આન્સરને કઈ રીતે ચેક કરશે. એક્ઝામિનર અહીં હવે અહીંયા જોઈએ આપણે આ પહેલો પેરેગ્રાફ જોવો તમે. અહીંયા બહુ જ સુંદર આ રાઇટિંગમાં લખેલું છે અને સ્વચ્છ રીતે લખેલું છે. અહીંયા આપણે આ પહેલો પેરેગ્રાફ જોઈએ, અહીંયા બોડી વાળો પાર્ટ જોઈએ અને આ કન્ક્લુઝન જોઈએ. હવે આપણે જે નોટ્સ ભણીશું એની ઉપરથી જ આ આન્સર ડિરાઈવ કરેલા છે, પણ આની અંદર ઇન્ટરલિંકેજ તમને બોડીવાળા પાર્ટમાં નહીં જોવા મળે. અને ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનની અંદર 4 થી 5 લાઇન્સ લખી કાઢી છે, 30 to 40 વર્ડ્સ. તો એટલું ઇન્ટ્રોડક્શન કે કન્ક્લુઝનની અંદર આટલી બધી માહિતીની જરૂર નથી. તો એટલા માટે આ આન્સરમાં 15માંથી 5 to 6 માર્ક્સ એ મળી શકે. હવે આપણને એ પણ ખબર છે કે નોર્મલી ઉમેદવારોના જવાબની અંદર આવો ક્વેશ્ચન કોઈ પૂછાય પેમેન્ટ વિઝનનો તો યુપીઆઈ, ડિજિટલ પેમેન્ટ અને અન્ય નોર્મલ પોઈન્ટ્સ સિવાય કોઈ પણ પ્રકારના મુદ્દા આની અંદર જોવા નહીં મળે. એના કારણે એક્ઝામમાં આવા જવાબની અંદર 5 થી 6 માર્ક્સ જેટલા જ મળી શકે એમ છે. તો આપણે અહીં એ જ ભૂલ સુધારવાની છે. આપણે ટેક્સ્ટ બુક કે આપણી રેફરન્સ બુક છે એના પાના ગોખીએ એના કરતાં એક જ સિંગલ માઇન્ડ મેપની અંદરથી આપણે આ પ્રિપેર કરીને તો કેટલું સારું. આ વિડીયો પૂરો થાય એ પહેલા તમારી પાસે આખા ચેપ્ટરની ક્વોલિટી નોટ્સ હશે જે તમને બીજા સોર્सेस કરતાં તમારી ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુક કરતાં વધારે માર્ક્સ ફેચ કરવામાં મદદ કરશે. આ આખો માઇન્ડ મેપ જે છે આ રીતનો એ અત્યારે જ તમને મારા ટેલિગ્રામ લિંક પર મળી જશે, પણ અત્યારે ખાલી ડાઉનલોડ કરવાથી માર્ક્સ નહીં મળે, કેમ કે એ પહેલા આ બધી બ્રાન્ચેસ અને આ પોઈન્ટ્સ જે છે એ વચ્ચેનું કનેક્શન કઈ રીતે કરવું એ પહેલા એનું લોજિક સમજી લો. હવે અહીંયા સૌથી પહેલી બ્રાન્ચમાં જોઈએ તો જ્યારે એક્ઝામિનર તમને પૂછે કે આરબીઆઈ દ્વારા એનું ઉદ્દેશ શું છે, એનું વિઝન શું છે, એનો સવાલ પૂછે તો તમારે આ મેઇન પોઈન્ટ એનો જે મુખ્ય ઉદ્દેશ છે એ હોવો જોઈએ કે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત કરવું અને વૈશ્વિક સ્તરે અનુકૂળ બનાવવું. ક્યાં તો ગ્રાહકોને સશક્ત કરવાનો અને છેતરપિંડી અટકાવવા પર કેન્દ્રિત એનો હેતુ છે, અથવા ભારત વિશ્વના લગભગ 50% રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ કરે છે. આના ઉપરથી આપણને ખબર પડે છે કે ઇન્ટ્રોડક્શનના પાર્ટની અંદર આપણી પાસે ક્યાં તો ડેફિનેશન હોય, ક્યાં કોઈ સ્કીમ પૂછી હોય તો એનો ઉદ્દેશ હોય, ક્યાં તો ડેટા હોય. આ ત્રણમાંથી એક માહિતી આપણી પાસે હોય તો એ તમારા ઇન્ટ્રોડક્શનને ટોપર લેવલનું બનાવી દે છે. જો વિશેષતા પૂછાય તો આ 5 પોઈન્ટ્સ જે છે એ તમારે લખવાના છે, જે કોઈ લોકલ બુક્સ કે રેફરન્સ બુકમાં તમને જોવા નહીં મળે. ફર્સ્ટ આપણે વિશેષતાની વાત કરીએ તો બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી જોવા મળશે. ગ્રાહકો એકાઉન્ટ નંબર બદલ્યા વિના જ એકથી બીજા બેંકમાં સ્વિચ કરી શકશે. આ અત્યારે પોસિબલ નથી, કેમ કે આપણે બીજી બેંકમાં જઈએ તો આપણે બીજો એકાઉન્ટ નંબર મળે છે. સ્વિચ ચાલુ બંધ સુવિધા, જેમ કે આપણે કોઈ લાઇટની સ્વિચ ઓન ઓફ કરીએ એવી રીતે જ પેમેન્ટ સર્વિસ ચાલુ બંધ કરી શકીશું. ફ્રોડ લાયબિલિટી અને સુરક્ષા, કોઈ ફ્રોડ
ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું હોય તો જે આપનાર અને લેનાર બેંક હોય એ વચ્ચે એક જવાબદારીનો નિયમ થાય એ લાવવામાં આવશે. પાસ સિસ્ટમ, પેમેન્ટ સ્વિચિંગ સર્વિસ, બેંકો વચ્ચે પેમેન્ટ સૂચનાનું સિમલેસ ટ્રાન્સફર થઈ શકે એ માટે પાસ સિસ્ટમને શરૂ કરવામાં આવશે. ક્રોસ બોર્ડર પેમેન્ટ્સની વાત કરીએ તો વધુ ઝડપી અને સસ્તા બનાવવામાં આવશે. ક્રોસ બોર્ડર પેમેન્ટ છે એ આપણે ભારતીયો જે બહાર રહેતા હોય છે તો એ ક્રોસ પેમેન્ટ સિસ્ટમથી જ અહીંયા ઘણા એમની ફેમિલી હોય એમને પૈસા મળતા હોય છે તો એ વસ્તુ ઝડપી થાય એના પર કામ કરવામાં આવશે. હવે આપણે એ જોઈએ કે ભારત ડિજિટલ પેમેન્ટમાં આટલું આગળ કેવી રીતે નીકળી ગયું અથવા તો એના સફળ થવાના કારણો આપણે જોઈ લીધું. આ આખી તમને નોટ્સ આ રીતની તમારી સ્ક્રીન પર છે એવી રીતે જ દેખાશે, એવી રીતે જ મળશે પીડીએફ તમને. હવે સફળ થવાના પરિબળો જોઈએ તો આપણે આટલા ડાયમેન્શન્સમાં એને કવર કર્યા છે કે યુપીઆઈ ઇકોસિસ્ટમને અને સરળતા મળી છે. ઝીરો ચાર્જ યુપીઆઈની જે સુવિધા આપણે વાપરીએ છીએ એની ઉપર ચાર્જ લેવામાં નથી આપતો, તરત જ ટ્રાન્સફર થાય છે અને એક જ ક્યુઆર કોડ હોય છે જે બધા જ એપ્લિકેશનની અંદર સ્કેન થઈ જાય છે. સસ્તો ડેટા અને સ્માર્ટફોનની સુલભતા છે કેમ કે જીઓ ક્રાંતિ પછી આપણે જોઈએ છે કે મોબાઈલ ડેટા એ વર્લ્ડની અંદર લગભગ ભારતની અંદર જ સૌથી સસ્તો મળે છે અને સસ્તા ફોન પણ ઉપલબ્ધ છે કેમ કે મેક ઇન ઇન્ડિયાના અંડરમાં ઘણા ફોન આપણે ભારતની અંદર જ મેન્યુફેક્ચર કરીએ છીએ. સરકારી નીતિ અને જનધન આધાર અને મોબાઈલ ત્રિપુટીની વાત છે કે એના દ્વારા મોબાઈલ જોડાણ અને ડિજિટલ ઇન્ડિયા શક્ય બન્યું છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને સબસિડી દ્વારા પણ આપણને ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં એક પુશ મળ્યું છે. ઈ કોમર્સનો વ્યાપ અત્યારે આપણે જોઈએ કે ટીયર 2 ટીયર 3 ના શહેરો છે એની અંદર પણ ઈ કોમર્સનો વ્યાપ વધતો ગયો છે. ખાનગી કંપનીઓની નવી ટેકનોલોજી અને સાઉન્ડ બોક્સ આપણે ઘણીવાર જોઈએ છે કે રોડ ઉપર જે શાકભાજી વાળા હોય કે વેપારી હોય અન્ય વેપારીઓ તો એમને તમે પેમેન્ટ કરો તો જે પેમેન્ટ કર્યા પછી જે સાઉન્ડ જનરેટ થાય છે તો એ સાઉન્ડ બોક્સની વાત કરી છે અહીંયા. અને કોરોના મહામારીની વાત કરીએ તો કોરોના મહામારીથી આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા તરફ આપણે પુશ થયા છીએ. હવે પેમેન્ટ વિઝન 2028નો સૌથી મહત્વપૂર્ણ ભાગ જોઈએ જે મોટા ભાગની જીપીએસસી મેન્સના ક્વેશ્ચન્સનું માળખું હોય છે જેની અંદર પૂછે છે કે મહત્વ અને પડકારો, એના ફાયદા અને પડકારો, એની તરફ આપણે વધીએ. હવે મહત્વની વાત કરીએ એ પહેલા આપણે જોઈએ કે મહત્વ કે પડકારો પૂછ્યા તો એમાં કોઈ મનગઢંત વાર્તાઓ લખવાની જરૂર નથી. આપણે જે રીતે ભણી રહ્યા છે, જે સ્ટ્રક્ચર્ડ વેમાં ભણી રહ્યા છે એ જ રીતે આપણે આન્સર લખીશું તો આપણને પૂરા માર્ક્સ મળશે. મહત્વ આપણે જોઈએ તો એને આપણે 4 ડાયમેન્શન્સની અંદર આપણે એને બાયફર્કેટ કરેલા છે. તો આ જ રીતે અર્થતંત્ર માટે આપણે લખીએ, સામાન્ય નાગરિકો માટે લખીએ તો એ રીતે બાયફર્કેટ કરીને આપણે જ્યારે આન્સરમાં લખીશું તો આપણો આન્સર સ્ટ્રક્ચર્ડ વેમાં દેખાશે. અર્થતંત્ર માટે જોઈએ તો પારદર્શિતા આવવાથી બ્લેક મની અને ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે. ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળશે. રોકડ છાપકામ માટેનો ખર્ચ ઓછો થશે. સામાન્ય નાગરિકો માટે શું ફાયદા છે તો સમય અથવા ભાડાની બચત થશે કેમ કે એટીએમની ઉપર લાઈન થતી આપણે ઓછી જોવા મળે છે. હવે લાઇટ બિલ ભરવા માટેની લાઈન ઓછી જોવા મળે છે. છૂટા પૈસાનો ઝંઝટનો અંત આવી ગયો છે અને કેશની ચોરી અને લૂંટફાટનો અત્યારે કમ્પેરેટિવલી પ્રમાણ ઘટ્યું છે. વેપારીઓની વાત કરીએ તો એમને હિસાબ કિતાબ રાખવા સરળ બનશે. એટ ધી એન્ડ ઓફ ડે કેટલા પૈસા ક્યાંથી આવ્યા અને કેટલા ક્યાં ગયા એમને ચોખ્ખો હિસાબ મળશે. સરળતાથી એમને લોન મળી શકશે અને ગ્રાહકોમાં પણ વધારો થશે કેમ કે અત્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર વધારે રિલાય કરે છે ગ્રાહકો પણ. નાણાકીય સમાવેશ દ્વારા ગામડાઓનો વિકાસ થયો છે. હવે મહત્વ જોયા પછી આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે મહત્વ પૂછ્યા પછી, વખાણ પૂછ્યા પછી આપણને ક્રિટિકલ પાર્ટ પણ પૂછશે. તો હવે પડકાર તરફ આપણે જોઈએ તો પડકારો જોઈએ એને પણ આપણે અલગ અલગ ડાયમેન્શન્સમાં એને બાયફર્કેટ કર્યા છે.
તો સાયબર ફ્રોડ એ સૌથી મોટો પડકાર આપણે અત્યારના સમયમાં જોઈ શકીએ છીએ કે ફિશિંગ સ્કેમ એટલે કે ખોટી લિંક મોકલી અને તમારા પૈસા પડાવી લે કે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા બધા વિથડ્રો થઈ જાય, લોટરી લાલચ કે ફેક કસ્ટમર બની અને પૈસાથી ખાલી કરવાની યુક્તિઓ થાય છે. નવા યુગના ફ્રોડ એટલે કે ઈ સિમ સ્વેપિંગ. ઈ સિમ એટલે આપણે જોઈએ છે ઘણા મોબાઈલમાં સ્માર્ટફોન્સમાં અત્યારે સિમ તમારે સિમ ઇન્સર્ટ કરવાની જરૂર નથી પડતી. ઈ સિમ અત્યારે પ્રેક્ટિસમાં છે. તો ઈ સિમ સ્વેપિંગની ઘટનાઓ થાય છે. એઆઈ વોઇસ ક્લોનિંગ એટલે તમારા જેવો જ કે મારા જેવો વોઇસ નીકાળી અને બીજા વ્યક્તિ સાથે વાત થાય. ડિજિટલ અજ્ઞાનતા. ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ટેકનોલોજીનો અત્યારે પણ આપણને ડર જોવા મળે છે અને ઘણીવાર એવું થતું હોય છે કે બીજા અકાઉન્ટમાં ભૂલથી પૈસા જતા રહે તો એનો પણ એમને જોખમ રહેતું હોય છે, તો એટલા માટે એનાથી દૂર રહે છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાઓ. આપણે જોઈએ છે ઘણી જગ્યાએ ઘણા લોકેશનની અંદર નેટવર્ક ધીરા હોય છે અને મોટાભાગની નહીં પણ ઘણી સરકારી બેંકની અંદર સર્વર ડાઉન જોવા મળે છે. આપણને ઘણા ઇમ્પોર્ટન્ટ કામ હોય એ વખતે આપણને સર્વર ડાઉન જોવા મળે છે. ઝીરો એમડીઆર ના લીધે એપ્સને કોઈ કમાણી થતી નથી. પહેલા શું થતું હતું, આપણે જ્યારે કાર્ડ્સ લઈને તમારા કોઈ પણ મર્ચન્ટને તમે પેમેન્ટ કરો તો એ મર્ચન્ટને એક એની બેંક હોય એ ચાર્જ કરે એમડીઆર, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. તો 2000ના ટ્રાન્ઝેક્શન થયું છે તો માની લો કે એના પર 0.02 કે 0.2% એમડીઆર એ બેંક ચાર્જ કરતું હતું વેપારી પાસેથી, તો એમને એમાં લોસ જતો હતો. તો એ વસ્તુ કોઈ પેમેન્ટ એપ્સને આવો એમડીઆર મળતો નથી, જેથી આવી એપ્સને ફાયદો થાય. કાયદાકીય રીતે જોઈએ તો ડેટા સુરક્ષા એ બહુ મોટી ચેલેન્જ છે, કેમ કે કરોડો લોકોનો ડેટા સાચવવો એ સરકાર માટે સતત ચિંતાનો વિષય રહેલો છે. આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણી સરકારી વેબસાઇટ હેક થઈ ગયેલી છે, ડેટા એનો ચોરી લીધો છે. સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે, ફ્રોડ રિકવરીમાં વિલંબ થાય છે, કેમ કે આપણે પૈસા પાછા મેળવીએ, કોઈ પણ ફ્રોડ થયો છે અને એના પૈસા પાછા મેળવવા તો આપણે ઘણી કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયાઓથી આપણને એનો સામનો કરવો પડે છે. તો એ ટાઈમ છે એ બહુ લાંબો છે, તો એમાંથી પસાર થવું પડે છે. કેશ પ્રત્યેનો મોહ છે કે અનધિકૃત અર્થતંત્ર હજુ પણ છે. હજી પણ આપણે જોઈએ કે સોના ચાંદીના બજારો છે, અનાજના બજારો છે, એની અંદર કેશમાં જ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર લોકોનો ભાર રહેતું હોય છે. ઘણા નાના વેપારી છે એ ડિજિટલ રેકોર્ડથી બચવા માટે એમની માનસિકતા એ જ હોય છે કે કેશમાં ટ્રાન્ઝેક્શન થાય. હવે તમારા આન્સરનો ક્લાઇમેક્સ એ નિષ્કર્ષમાં હોવો જોઈએ, એ કન્ક્લુઝનમાં હોવો જોઈએ અને એમાં તમારે હંમેશા હકારાત્મક વલણ રાખવું જોઈએ અને એ જ તમારા કન્ક્લુઝનની અંદર તમારા વિઝનરી પોઈન્ટ્સ હોવા જોઈએ. તો આનું નિષ્કર્ષ જોઈએ આપણે કઈ રીતે લખી શકીએ છીએ કે ડિજિટલ વિકાસ માત્ર તકનીકી પરિવર્તન નહીં પણ આર્થિક પ્રવૃત્તિનું પણ એન્જિન બની ગયું છે. યુપીઆઈ સરળતા તથા જનધન આધાર જેવી નીતિઓએ અર્થતંત્રને નવી જ દિશા આપી છે, જેથી ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવ્યું છે. આ તમે જો એક ફોરવર્ડ લુકિંગ અને એક પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. તો હંમેશા તમારું કન્ક્લુઝન કે તમારા આન્સરનો ક્લાઇમેક્સ આ રીતનો જ હોવો જોઈએ. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો એ મેન્સ 2026 માટે એ મોસ્ટ હોટસ્પોટ ટોપિક આપણે કહી શકીએ. એ ટોપિક છે નેશનલ કોઓપરેશન પોલિસીનો. હવે આવા ટોપિક પૂછાય નેશનલ કોઓપરેશન પોલિસી કે કોઓપરેશન સોસાયટીના, તો મોટા ભાગના લોકો અમૂલથી આગળ કંઈ જ લખી જ નથી શકતા. પણ જો એક્ઝામિનર જોશે કે તમે વાર્તા કરીને આવ્યા છો તો તમને 2 થી 3 માર્ક્સથી વધારે માર્ક્સ નહીં આપે, જે એવરેજ કરતા પણ ઓછા છે. તો ચલો આપણે ટોપિક જોઈએ. પહેલી બ્રાન્ચ જોઈએ, એ જે આપણે પહેલા કહ્યું એમ પહેલી બ્રાન્ચને તમારે તમારા ઇન્ટ્રોડક્શનની અંદર હાઇલાઇટ કરવાનો છે. આની અંદર સહકાર મંત્રાલય દ્વારા એને રોલ આઉટ કરવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ શું છે? દેશના સહકારી ક્ષેત્રને મજબૂત, પારદર્શિક અને આધુનિક બનાવવાનો. મુખ્ય મંત્ર શું છે? તમે આ પણ લખી શકો છો, ક્યાં તો આ પણ લખી શકો છો. મુખ્ય મંત્ર એનો જોઈએ તો સહકાર સે સમૃદ્ધિ, 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવાનો એનો લક્ષ્ય છે. બીજી બ્રાન્ચ લક્ષ્ય અને આંકડાને જોઈએ. મેન્સના આન્સરની અંદર ડેટા વગર તમારો આન્સર અધૂરો રહી જાય અને અમુક
ડેટા અમુક આન્સરની અંદર જેમ કે ઇકોનોમી જેવા આન્સરની અંદર તમારે ડેટા લખવો બહુ જરૂરી બને. તો આ બે મેન્સ માટેના બુલેટ પ્રૂફ પોઈન્ટ છે, એને નોટ કરી લો તમે કે લક્ષ્ય એનો શું છે કે આગામી સમયમાં વંચિત પંચાયતોમાં 2 લાખ નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ ઊભી કરવાનો અને જીડીપીમાં ફાળો 2034માં સહકારી ક્ષેત્રના યોગદાનને 3 ગણું વધારવાનું એનું લક્ષ્ય રાખવાનું છે. હવે બોડીવાળા પાર્ટ પર આવીએ આપણે, તો એમાં મુખ્ય 5 સ્તંભો લખેલા છે અને એક્ઝામિનર જ્યારે તમને પૂછે કે એના મુખ્ય સ્તંભો શું છે, તો તમારે આ 5 સ્તંભોમાંથી કે 6 સ્તંભોમાંથી તમારે લખવાના છે. એમાં ફર્સ્ટ જોઈએ કે પાયાને મજબૂત બનાવવાનો. પાયાને મજબૂત બનાવવો એક સ્તંભ છે. કાયદાકીય સુધારા, ફાઇનાન્સની સુવિધા અને ડિજિટલાઇઝેશન કરવું, જેથી આખું જે કોઓપરેશન પોલિસીનું જે માળખું છે, કોઓપરેશન સોસાયટીનું જે માળખું છે એ મજબૂત બને. જીવંતતાને પ્રોત્સાહન આપવાની વાત કરી છે કે સહકારી બિઝનેસ ઇકોસિસ્ટમને બનાવી ગ્રામીણ ઉત્પાદનોની એક્સપોર્ટ વધારવાનો છે. ભવિષ્યની તૈયારી કરવા કે મંડળીઓમાં નવી ટેકનોલોજી, પ્રોફેશનલ મેનેજમેન્ટ આવે અને આધુનિક સોફ્ટવેર દાખલ થશે તો નેક્સ્ટ જનરેશન કોઓપરેટિવ સોસાયટીઝ જે છે એ એક્ઝિસ્ટન્સમાં આવશે. સમાવેશી પહોંચ, સહકારી આંદોલનને સામાન્ય લોકોનું આંદોલન બનાવવું. નવા ઉભરતા ક્ષેત્રોમાં પ્રવેશ. હવે અત્યારે આપણે જોઈએ તો મોટા ભાગે કોઓપરેટિવ સોસાયટીઝ છે ઇન્ડિયાની અંદર એ ખેતી અને બેન્કિંગ વાળા ક્ષેત્રો, ખેતી અને કૃષિ જેવા ક્ષેત્રોની અંદર સૌથી વધારે જોવા મળે છે. ગુજરાતની અંદર બેન્કિંગમાં પણ જોવા મળે છે, પણ મોટા ભાગે આ 2 ક્ષેત્રોમાં જ જોવા મળે છે. તો આપણને એવું કહે છે કે આના પૂરતી સીમિત ન રાખતા ગ્રીન એનર્જી એ અત્યારે ઉભરતું ક્ષેત્ર છે, વેસ્ટ મેનેજમેન્ટ એ પણ ઉભરતું ક્ષેત્ર છે. તો એવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવાનો એનો ઉદ્દેશ છે, એનો મુખ્ય સ્તંભનો આધાર છે. યુવા ભાગીદારીને વધારવી, ઉચ્ચ શિક્ષણમાં સહકારી વ્યવસાય કોર્સ શરૂ કરવા માટે એનો એક સ્તંભ રહેલો છે. નેક્સ્ટ જોઈએ કે આ પોલિસીના કારણે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું ફેરફાર આવશે. મહત્વના ફેરફારો જોઈએ. દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક મોડેલ કોઓપરેટિવ વિલેજ હોવું જોઈએ. મુખ્ય ગ્રોથ એન્જિન પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી રહેશે. સહકારી ક્ષેત્રમાં પ્રોફેશનલ શિક્ષણ આપવા માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. વૈશ્વિક બજાર અને બ્રાન્ડિંગ, સ્થાનિક ઉત્પાદનોને ભારત બ્રાન્ડ હેઠળ પ્રમોટ કરવામાં આવશે. જે પણ ગ્રામ્ય લેવલ પર જે બ્રાન્ડ્સ અત્યારે કામ કરી રહી છે, તો એને એક ભારત બ્રાન્ડ કરીને એક કેન્દ્ર સરકારની બ્રાન્ડ હશે, એની અંડર લાઈને એને પ્રમોટ કરવામાં આવશે. હવે આપણે એનાલિટિકલ પાર્ટ ઉપર આવીએ, જેની અંદર મહત્વ, પડકારો અને કન્ક્લુઝનનો સમાવેશ થાય છે. તો હવે મહત્વ તરફ આપણે જોઈએ તો મહત્વને 5 ડાયમેન્શન્સમાં આપણે કવર કર્યું છે કે આર્થિક મજબૂતી અને સસ્તું ધિરાણ મળશે, વ્યાજખોરોથી મુક્તિ મળશે અને બચતની આદત કરવા લોકો પ્રોત્સાહન પામશે. ખેડૂત અને નાના ઉત્પાદકોનું સશક્તિકરણ થશે. એનાથી શું થશે કે વચેટિયાઓ દૂર થશે અને સીધો જ વેપારી કે ખેડૂતને નફો થશે. ખેતીના સાધનોની સુવિધા ઉપલબ્ધ થશે, કેમ કે ખેતીના સાધનો સરળતાથી ઉપલબ્ધ થાય એના માટે પણ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવશે. ગ્રામીણ રોજગારી અને મહિલા સશક્તિકરણ શક્ય બનશે, કેમ કે સ્થાનિક સ્તરે જ આજીવિકા મળશે અને મહિલાઓનો આત્મનિર્ભર થઈ શકશે. સંગ્રહ ક્ષમતા અને ખાદ્ય સુરક્ષા, અનાજ પુરવઠા માટે અને કોલ્ડ સ્ટોરેજ માટે આના અંડર જ્યારે ફેસિલિટીઝ વધશે લોકલ લેવલ ઉપર, તો સંગ્રહની ક્ષમતા પણ વધશે અને ખાદ્ય સુરક્ષા પણ એન્શ્યોર કરી શકાશે. નેક્સ્ટ જોઈએ લોકશાહીના મૂલ્યો અને સામાજિક સમાનતા. સહકાર સે સમૃદ્ધિ, સમુદાયનો વિકાસ પોસિબલ થશે. હવે ગુજરાતનું કોઓપરેટિવ સોસાયટીઝની અંદર શું મહત્વ છે આપણે જોઈએ કે એ હંમેશાથી જ રહ્યું છે અને અમૂલ અને સહકારી બેન્કિંગ મોડેલ સાથે તે દેશની અંદર હંમેશા અગ્રેસર રહ્યું છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે એના પડકારો. તો બજારની ખાનગી બેંકો અને મોટી કંપનીઓ સામે કોઓપરેટિવ સોસાયટીને ટકી રહેવા માટે પૂરતું ભંડોળ નથી. લોન રિકવરીની સમસ્યા, એની અંદર જોઈએ તો કૃષિ લોનની માફીની અપેક્ષાઓ છે, કેમ કે ઘણીવાર કુદરતી આફતોને લીધે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, એટલા માટે અપેક્ષા કરવામાં આવે છે.
રાજકીય વગવાળા ઉપરીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ થાય છે. આપણે ઘણીવાર જોઈએ છે કે કોઓપરેટિવ બેંક્સ હોય એની અંદર એના જે પણ બોર્ડ હોય એના દ્વારા એક પર્ટિક્યુલર બિઝનેસ એના દ્વારા કોઈ પર્ટિક્યુલર બિઝનેસમેન હોય એને વારંવાર લોન આપવામાં આવે અને પછી એ બિઝનેસમેન આઉટ ઓફ કન્ટ્રી જતા રહે. તો આવા ઘણા ઇન્સિડન્ટ થયા છે આપણા ઇન્ડિયાની અંદર. સગાવાદ અને અનિયમિત ઓડિટ હોય ત્યાં કૌભાંડો જોવા મળે છે. પેક્સમાં હજુ પણ જૂની પદ્ધતિ ચોપડા સચવાય છે કે એની બુક કીપિંગ સિસ્ટમ છે એ બહુ જૂની છે. તાલીમ વગરનો સ્ટાફ છે, નવી વ્યાપારી વ્યૂહરચનાઓ નથી. એના કારણે મંડળીઓ અત્યારે પણ જૂની પદ્ધતિઓ ઉપર જ નિર્ભર છે. સહકાર એટલે કે કોઓપરેટિવ સોસાયટી કોર્પોરેશન એ રાજ્યનો વિષય છે. એટલે અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ નિયમો હોય. એટલા માટે એનું સંચાલન એ મુશ્કેલ બને છે. લાસ્ટ ક્લાઇમેક્સ જોઈએ કે આ નીતિનું અમલીકરણ દરેક સ્તરે કરવામાં આવે તો આગામી સમયમાં સહકારી ક્ષેત્ર દેશના જીડીપીમાં મોટો ફાળો આપશે અને 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું મહત્વનું માધ્યમ થશે. તો આ કન્ક્લુઝનમાં પણ જોયું આપણું જે વિઝન છે એ હંમેશા હકારાત્મક છે. લાસ્ટ ક્વેશ્ચનમાં પણ આપણે જોયું હતું કે એની આન્સરની અંદર આપણું જે કન્ક્લુઝન હતું એ હકારાત્મક હતું. તો એ હંમેશા હકારાત્મક હોવું જોઈએ. તો હવે આપણે આ બંને સબ્જેક્ટ્સની શોર્ટ એન્ડ ક્રિસ્પ નોટ્સ આપણે જોઈ લીધી. આવી નોટ્સ તમને બીજા પ્લેટફોર્મ પર નહીં મળે. આ જ પીડીએફ જેમાંથી મેં ભણાયેલું છે અત્યારે ટેલિગ્રામ પર લાઈવ થઈ ગઈ છે. તો અત્યારે જ ડાઉનલોડ કરી અને વાંચી લો. અને આવતા વીક સુધી આવા જ અગત્યના ટોપિક જો તમે મારી સાથે પ્રિપેર કરવા માંગતા હોય આ જ રીતે તો ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ.